અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ 119 ભારતીયોની વતન વાપસી, વધુ 8 ગુજરાતીઓ વતન પરત ફર્યા. પાછા ફરેલ ગુજરાતીઓમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના રહેવાસી. અગાઉ 5 ફેબ્રુઆરીએ 33 ગુજરાતીઓની વતન વાપસી થઈ હતી. અમેરિકાથી ડિપોર્ટ ગુજરાતીઓને જે તે જિલ્લાની પોલીસ વતનમાં લઈ રવાના. ડિપોર્ટ ગુજરાતીઓમાં કલોલના 2 અને માણસાના 1 વ્યક્તિ, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના લોકોની વતન વાપસી. સ્થાનિક સ્વરાજમાં પાલિકા પંચાયતનું સરેરાશ 57% મતદાન, 2018 કરતાં વોટિંગમાં 8%નો ઘટાડો. 5000થી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ, ઈવીએમમાં સીલ. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં માત્ર 40% મતદાન, 66 નગરપાલિકાઓમાં સરેરાશ 57% મતદાન, 3 તાલુકા પંચાયતમાં સરેરાશ 61.23% મતદાન. બપોર બાદ મતદાનમાં ઉછાળો જોવા મળ્યો. ચૂંટણીમાં કુલ 10,168 ઉમેદવાર મેદાને હતા. 2018ની ચૂંટણીમાં સરેરાશ 64.38% મતદાન થયું હતું. 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. જૂનાગઢ મનપા માટે 40% મતદાન, શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું. ફરજ પરના અધિકારીઓએ ઈવીએમ સીલ કર્યું. પાટણ જિલ્લામાં ચાણસ્મા, હારીજ અને રાધનપુર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ. 78% મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન થયું. ત્રણેય નગરપાલિકાઓના કુલ 164 ઉમેદવારોનું ભાવિ સીલ. મહેસાણા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું મતદાન. ખેરાલુ નગરપાલિકામાં 66% મતદાન થયું. જિલ્લામાં સરેરાશ 68% જેટલું મતદાન. ખેડાના પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. વિરેન્દ્ર વારિયા નામના ઓફિસર મહેમદાબાદ પાલિકાની ચૂંટણી કેન્દ્ર પર પીધેલી હાલતમાં જોવા મળ્યા. કલેક્ટરે ઓફિસરને ફરજ પર હટાવી કાર્યવાહીના આદેશ આપ્યા. તળાજાના વોર્ડ નંબર 4ના મતદાન બૂથ પર હોબાળો. ચૂંટણી અધિકારી પર ભાજપ તરફી મતદાનનો આરોપ. કોંગ્રેસ ઉમેદવારોએ મતદાન બૂથ પર હોબાળો કર્યો. ધોરાજીમાં ઈવીએમમાં ખામી આવતા હોબાળો. ઈવીએમનું બટન વગડતા ભાજપ આગેવાનનો હોબાળો. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે બોલાચાલી. ભાવનગરના તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં બવાલ. કેન્દ્ર પર પોલીસ અને ઉમેદવાર વચ્ચે બોલાચાલી. મતદાન મથક બહાર ઉમેદવારોના સમર્થકો ઉમટ્યા. અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કેન્દ્ર પર યોગ્ય વ્યવસ્થા ન હોવાથી મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો. બૂથ લેવલ ઓફિસરની ગેરહાજરી. મતદારો અને સ્ટાફ માટે યોગ્ય વ્યવસ્થાની માંગ. ધોરાજીમાં મતદાન કેન્દ્ર ઉપર મતદાન પહેલા જ હાર્ટ એટેક. ઉમેદવારના પિતાનું હાર્ટ એટેકથી મોત. આપના ઉમેદવાર અજય કંડોલિયાના પિતાનું નિધન. પોરબંદરના કુતિયાણામાં ઈવીએમ મશીન ખોટકાયું. વોર્ડ નંબર 3માં 3 ઈવીએમ મશીન ખોટકાયા બાદ બદલાયા. ખેડાના ચકલાસી વોર્ડ નંબર 7ના ઈવીએમમાં અપક્ષના બટનમાં ખામી આવતા તંત્રને રજૂઆત. ઈવીએમ ખોટકાયું ન હોવાનો ચકાસણી કરતા અધિકારીઓનો દાવો. અપક્ષ ઉમેદવારે પ્રિસાઇડિંગ અધિકારીને રજૂઆત કરી. દાહોદની ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટકાયું. કસ્બા મતદાન કેન્દ્રનું ઈવીએમ ખોટકાયું. ઈવીએમ ખોટકાતા મતદાન 1 કલાક બંધ રહ્યું. ખેડામાં ઈવીએમ મશીન ખોટકાતા ઉમેદવારોએ હોબાળો કર્યો. ઈવીએમ મશીનનું બટન ન દબાતા હોબાળો. ઉમેદવારોની હાજરીમાં મશીન ચાલુ કરવામાં આવ્યું. વલસાડની ધરમપુર નગરપાલિકામાં ઈવીએમ ખોટકાયું. વોર્ડ નંબર 1 થી 4માં ઈવીએમ ખોટકાતા થોડીવાર મતદાન ખોરવાયું. ઈવીએમ મશીનનું બટન કામ ન કરતા તાત્કાલિક ટેકનિકલ સ્ટાફ દોડી આવ્યો અને એરર દૂર કરી. દાહોદના ઝાલોદમાં ચૂંટણીમાં ઈવીએમ ખોટકાયું. બીએમ હાઈસ્કૂલમાં 10 નંબરના બૂથમાં ઈવીએમ ખોટકાયું. ઈવીએમ ખોટકાતા અડધો કલાક મતદાન બંધ રહ્યું. જેતપુરમાં વોર્ડ નંબર 8માં બૂથ નંબર 5નું ઈવીએમ 1 કલાકથી વધુ બંધ રહ્યું. ઈવીએમ બંધ થતા મતદારો અટવાયા. કેટલાક મતદારો મતદાન કર્યા વગર પરત ફર્યા. કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટકાયું. મતદાન મથક 3ના બુખારી મહોલ્લામાં મતદાન અટક્યું. ઈવીએમની ખામી દૂર કરીને ફરી મતદાન શરૂ કરાયું. નવસારીના બિલીમોરામાં વોર્ડ નંબર 2ના બૂથ નંબર 5નું ઈવીએમ ખોટકાયું. કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે વિરોધ દર્શાવ્યો. ઈવીએમ ખોટકાતા ઉમેદવારોએ હોબાળો કર્યો. 1 કલાક બાદ નવા ઈવીએમ મશીન મુકાયા.
દ્વારકાના સલાયામાં ઈવીએમ મશીન ખોટકાયું. જીન વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રમાં ઈવીએમ ખોટકાયું. ઈવીએમ બદલાયા બાદ ફરી મતદાન શરૂ કરાયું હતું. અમરેલી ચલાલા નગરપાલિકામાં ધારાસભ્ય જેવી કાકડિયાએ પત્ની સાથે મતદાન કર્યું. મતદાન બાદ કહ્યું પાલિકામાં ભાજપની સત્તાનું પુનરાવર્તન નક્કી. અમરેલી રાજુલામાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે મતદાન કર્યું. ભાજપ બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સુરેન્દ્રનગરના થાનગઢમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ. થાનગઢ વોર્ડ નંબર 7માં 107 ઉમેદવારો મેદાને. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન. રાજકોટના જસદણમાં પાલિકાની ચૂંટણી માટે મતદાન. મંત્રી કુંવરજી બાવળિયાએ અલગ અલગ મથકની મુલાકાત લીધી. મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં નીરસ મતદાન. 36 બેઠકો માટે કુલ 110 જેટલા ઉમેદવારો મેદાનમાં. ધોરાજીમાં સૌથી વધુ રોડ રસ્તા, પાણીના પ્રશ્નો. ધોરાજીની આદર્શ સ્કૂલમાં લલિત વસોયાએ મતદાન કર્યું. લલિત વસોયાએ કહ્યું કોંગ્રેસે અહીં વિકાસ કર્યો છે. સ્થાનિકોને કોઈ પણ પ્રશ્નો અહીંયા નથી. લલિત વસોયાએ કોંગ્રેસથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈ જોરદાર ઉત્સાહ. જૂનાગઢમાં શેરનાથ બાપુએ પણ મતદાન કર્યું. જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈ જબરજસ્ત ઉત્સાહ. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મતદાન કર્યું. લોકોએ મતદાન કરવા માટે રાજભા ગઢવીને અપીલ કરી. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીને લઈ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મતદાન કર્યું. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલપા ચુડાસમાએ મતદાન કર્યું. પતિ પત્નીએ નગરપાલિકાની ચૂંટણી માટે જીતનો દાવો કર્યો. જૂનાગઢના વાટવામાં વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતા. મતદાનના દિવસે ભાજપ કોંગ્રેસના બેનરો દેખાયા. વાટવામાં ભાજપ અને કોંગ્રેસે લગાવ્યા હતા બેનરો. મીડિયાને જોતા મામલતદારે બેનર ઉતારવા સૂચના આપી. જૂનાગઢના માંગરોળમાં આપ નેતા પિયુષ પરમારે બીજેપીના સિમ્બોલવાળી ગાડી ફરતી હોવાના આપ્યા પુરાવા. ચૂંટણી અધિકારીએ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. ભાજપ પ્રમુખ દિનેશ સોમૈયાનું નિવેદન. કહ્યું આપ હાર ભાળી ગઈ છે એટલે કરી રહી છે ખોટી ફરિયાદો. પોરબંદરમાં રાણાવાવ અને કોતિયાણા પાલિકા માટે મતદાન. કોતિયાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલી ઓડેદરાએ મતદાન કર્યું. મોરબીમાં વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ મતદાન કર્યું. જીતુ સોમાણીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જનતાને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા અપીલ કરી. વલસાડના ધરમપુર પાલિકામાં 24 બેઠક પર મતદાન. ધારાસભ્ય અરવિંદ પટેલે સહપરિવાર મતદાન કર્યું. અરવિંદ પટેલે જીતનો દાવો કર્યો. કરજણમાં બળવાખોરોને લઈ ધારાસભ્ય અક્ષય પટેલે નિવેદન આપ્યું. ભાજપે પસંદ કરેલ ઉમેદવારોને પ્રજા પસંદ કરશે. ભાજપ સારા મતોથી જીતશે. વડોદરાની કરજણ નગરપાલિકાને લઈ મતદારોમાં ઉત્સાહનો માહોલ. 28 બેઠકો માટે 85 ઉમેદવારો મેદાનમાં. ભાજપે ટિકિટ ન આપતા બળવાખોરો મેદાનમાં આવ્યા હતા. આંકલાવના કેશવનગરમાં અમિત ચાવડાએ મતદાન કર્યું. આંકલાવ નગરપાલિકાની ચૂંટણીમાં પત્ની સાથે તેમણે મતદાન કર્યું. આણંદના ઉમરેઠમાં ઓડ પાલિકાની સામાન્ય ચૂંટણી. ઓડ પાલિકાની 6 વોર્ડની 24માંથી 6 બેઠક બિનહરીફ. 6 બેઠક બિનહરીફ થતા 18 બેઠકો માટે મતદાન. સાબરકાંઠાના પ્રાંતિજમાં કેટલાક મતદારોના યાદીમાંથી નામ ગાયબ. જુદા જુદા વિસ્તારના 35 મતદારોએ આક્ષેપ કર્યા. મતદારોએ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરને રજૂઆત કરી. પાટણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કર્યું પત્ની સાથે મતદાન. સિદ્ધપુરના વોર્ડ નંબર 7માં મતદાન કર્યું. પાટણના હારીજમાં મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો. વાદી વસાહત વિસ્તારમાં મતદારોની લાગી લાઈન. રાધનપુર નગરપાલિકામાં મતદાનમાં ઈવીએમ ખોટકાયું. વોર્ડ નંબર 7માં ઈવીએમ ખોટકાતા વિનય વિદ્યાલયમાં 1 કલાક મતદાન બંધ રહ્યું હતું. ઈવીએમ બદલાયા બાદ ફરીથી મતદાન શરૂ કરાયું. ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં સ્વામિનારાયણના સંતોનું મતદાન. ગોપીનાથજી મંદિરના હરિજીવન દાસજીએ મતદાન કર્યું.
ભરૂચ આછોડ જિલ્લા પંચાયતી ચૂંટણીને લઈ ઉત્સાહ. ગીરવાડામાં પરિવાર સાથે દુલ્હને કર્યું મતદાન. દુલ્હને લોકોને મતદાન કરવા અપીલ કરી. આમોદ તાલુકાના ભીમપુરા ગામે વરરાજાએ પણ મતદાન કર્યું. પોતાના પરિવાર સાથે વરરાજા મતદાન મથક પર મત આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં પોતે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી. દાહોદના લીમખેડામાં લગ્ન ફેરા ફરતા પહેલા દુલ્હને મતદાન કર્યું. નવા જીવનની શરૂઆત મતદાન બાદ કરી. ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો છે, ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર 6માં વરરાજાએ મતદાન કર્યું છે. વરરાજા દીપકભાઈ રમેશભાઈ રાવળે મત આપી ખુશી વ્યક્ત કરી. જેતપુરમાં ગાંધીજીનો વેશ ધારણ કરી વૃદ્ધની મતદાન જાગૃતિ. પ્લેકાર્ડ લઈને મતદાન કરવા માટે આપ્યો હતો સંદેશો. રાજકોટ જસદણ પાલિકાની ચૂંટણીમાં વૃદ્ધને ખાટલામાં મતદાન કરવા લવાયા. મતદાનને લઈ જબરજસ્ત ઉત્સાહનો માહોલ. સુરતમાં હીરા ઉદ્યોગની મંદીને લઈ ગોવિંદ ધોળકિયાનું નિવેદન. કહ્યું, હીરા ઉદ્યોગ હવે ભગવાન ભરોસે. રત્ન કલાકારોની સહાય માટે વિશેષ બોર્ડની રજૂઆત કરી. અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સામે સુરત કોર્ટે અરેસ્ટ વોરંટ કાઢવા કર્યો હુકમ. સુરતના વેપારી પાસે 2 કરોડની ખંડણી કેસમાં બંને આરોપીઓ ડોન ફઝલુ રહેમાન અને સુનંદા શેટ્ટી કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે કાર્યવાહી કરી. અમદાવાદમાં યુવકને આપઘાત કરતા પોલીસે બચાવ્યો. વસ્ત્રાલના સ્કાય બેલ ફ્લેટના 7મા માળે ચડ્યો હતો યુવક. આર્થિક સંકળામણથી કંટાળી આપઘાત કરવા ચડ્યો હતો. પોલીસે 2 કલાકની મહેનત બાદ યુવકને નીચે ઉતાર્યો. અંકલેશ્વરમાં જર્જરિત પાણીની ટાંકીને તોડી પડાઈ. સાવચેતીના ભાગરૂપે ગડખોલની ટાંકીને તોડી પડાઈ. અમદાવાદમાં 17 લાખથી વધુના દાગીનાની ચોરી. રાણીપમાં જ્વેલર્સના કર્મચારીએ ચોરીને અંજામ આપ્યો. જડતર કામ કરવા આપેલા દાગીના લઈને આરોપી ફરાર. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી.